સુરત પોલીસ દર વખતે લોકો સાથે સેતુ બાંધવા માટે અનોખા પ્રયાસ કરે છે, ત્યારે ડીસીપી પિનાકીન પરમાર દ્વારા અલગ અલગ વિસ્તારમાં ફરતા બેઘર લોકોને સુધારવા મુસાફિર યારો કરી અભિયાન શરૂ કરાયું છે. સુરત પોલીસ લોકો સાથે સેતુ બાંધવા અનેક પ્રયાસો કરે છે, ત્યારે સુરતના ડીસીપી પિનાકીન પરમાર દ્વારા અનોખો પ્રયાસ કરાયો હતો, જેમાં અલગ અલગ વિસ્તારમાં ફરતા બેઘર લોકોને સુધારવા માટે મુસાફિર યારો કરીને અભિયાન શરૂ કરાયું છે. આ અભિયાન મુસાફિર યારોમાં અજાણ્યા રોડ પર રહેતા વ્યક્તિને વ્યવસ્થિત સારવાર આપવામાં આવે છે અને બાદમાં તેમની સાથે અધિકારીઓ સાથે સંકલન કરવામાં આવે છે. પહેલા નવડાવી, વાળ કાપી, નવા કપડાં પહેરવામાં આવ્યા હતા. કોઈ જગ્યાએથી ખોવાયો કે મિસિંગ હોય તો તેમના પરિવાર સાથે સંકલન કરવામાં આવશે અને મિસિંગ ઓનલાઈન લિસ્ટ તેમના ફોટો મૂકવામાં આવશે, જેથી પરિવારનું મિલન થઈ શકે. જેથી ડીસીપીના આ અનોખા પ્રયાસને સૌ કોઈએ આવકાર્યો હતો. જો ભાઈ છે ને, રખડતું જીવન ને ઉઘાડું જીવવાની કઈ જરૂર નહીં, બરાબર છે. તને ખાવા પીવાનું બધું અમે આપશું, વ્યવસ્થા તને કરી દઈશું, બરાબર છે. જો નશાની કોઈ વ્યવસ્થા નહીં કરવાની, ક્યાંય કોઈ જગ્યાએ નશો નહીં કરવાનો. જિંદગીમાં તારે જીવવાની બધી વ્યવસ્થા અમે તને સેટલ કરીએ લાઈફની અંદર, બરાબર. રખડતું જીવન બંધ કરી દેતું, તને રહેવાની બધી વ્યવસ્થા અમે કરી દઈશું. ટ્રેન બસેરા છે કે બધામાં, સમજી ગયો. અને કોઈ આડું એવું કામ નહીં કરવાનું. પોલીસ આજે પોલીસ તને દત્તક લઈ લીધો, તું સમજ. પોલીસે તને દત્તક લઈ લીધો, સમજી ગયો ને તું. તારે કોઈ આડાવાળા કામમાં પડવાનું નહીં અને તારે જે જરૂર હોય કહેવાનું, પણ ધીરે ધીરે તારે તારી લાઈફ બનાવવાની, સમજી ગયો. ડિસ્ટર્બ ને કહીને આની પેલી એ કરો તમે, બરાબર.